રમઝાન મહિનાના પવિત્ર માસ સાથે જ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક એવું બજાર લાગે છે જે માત્ર બજાર નથી પરંતુ 27 વર્ષ જૂની જીવંત પરંપરા છે। 1939 થી અવિરત ચાલી આવતું રાંદેર રમઝાન બજાર આ વર્ષે પણ ખરીદદારો માટે પોતાની દરવાજા ખોલી ચૂક્યું છે। રમઝાન મહિનાના પવિત્ર માસ સાથે જ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક એવું બજાર લાગે છે જે માત્ર બજાર નથી પરંતુ 87 વર્ષ જૂની જીવંત પરંપરા છે। 1939 થી અવિરત ચાલી આવતું રાંદેર રમઝાન બજાર આ વર્ષે પણ ખરીદદારો માટે પોતાની દરવાજા ખોલી ચૂક્યું છે, જે આસ્થા, સ્વાદ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે। આ બજારની સૌથી ખાસ વિશેષતા છે તેનો અલગ સ્વાદ। અહીં આવનારા દરેક મુલાકાતીને રાંદેરી પાનનો સ્વાદ લેવાનું ચૂકતા નથી, જે આ સમગ્ર વિસ્તારની ઓળખ બની ગયું છે। ફક્ત પાન જ નહીં પરંતુ બજારની ગલીઓમાંથી આવતી સુગંધ લોકોને પોતાની તરફ ખેંચે છે। અહીં વિવિધ પ્રકારની ખાણીપીણીનો ભરપૂર રંગ જોવા મળે છે। સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોના જણાવ્યા અનુસાર સાંજ ઢળતાની સાથે જ બજારમાં રજાઈથી લઈને સ્ટોલ સુધી પરાઠા, આલુ પૂરી, કુલ્ફી અને ખાવસા જેવી મોઢામાં પાણી લાવી દે તેવી વાનગીઓથી સજ્જ થઈ જાય છે। ખાણીપીણી ઉપરાંત આ બજાર મુસ્લિમ સમુદાય માટે રમઝાન મહિનાના વિશેષ પહેરવેશ, પરંપરાગત કપડાં અને સુંદર હસ્તકલાની વસ્તુઓનું પણ મોટું કેન્દ્ર છે। રાંદેરના વતની અને વરિષ્ઠ નાગરિકે કહ્યું કે અમારા દાદાના જમાનાથી આ બજાર ભરાય છે। 1939માં જ્યારે આ બજારની શરૂઆત થઈ ત્યારે માત્ર થોડા સ્ટોલ હતા, પરંતુ આજે તે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। આ માત્ર ખરીદીનું સ્થળ નથી પરંતુ આપણી સાંસ્કૃતિક વિરાસત છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સોહેલ શેખ, હું રાંદેરવાસી જ છું। આ અમારો રાંદેરનો જે બજાર છે, લાસ્ટ 150 વર્ષથી અમે લોકો જોતા આવ્યા છે। અમારી તો એજ નાની છે, પણ અમારા પરદાદા લોકોએ આ રાંદેર વસાવ્યું છે। રાંદેરમાં 150 વર્ષથી રમઝાનનો પવિત્ર માસમાં આ મેળો લાગે છે। દરેક ધર્મના લોકો આવે છે અહીંયા, હિન્દુ, મુસલમાન, દરેક ધર્મના, કોઈને કોઈ તકલીફ નથી। દરેક વસ્તુ મળી જાય છે, ખાવા પીવાની વાનગીઓ સારી મળી જાય છે। જેમ કે તમે જોઈ શકો, આપણા પરાઠા છે, ચિકનના લેગ પીસ છે, પછી સારી સારી આઈસ્ક્રીમની વેરાયટીઓ મળી જાય છે। પછી લેડીઝ માટે છે તો ખાટી જે બર્માની આઈટમો આવે છે, આમલી, ચમચમ, એ બધી આઈટમો બી મળી જાય છે। પ્લસ કોઈને કપડાં લેવા હોય કે પછી કોઈ બીજી ચપ્પલ કે વોટ એવર કંઈક ખરીદી કરવી હોય રમઝાન માટે કે ઈદ માટે, તો અહીંયા મળી જાય છે દરેક વાનગીઓ। સ્પેશિયલી લોકો દૂર દૂરથી આવે છે, 100-150 કિલોમીટર દૂરથી રાતના અહીંયા આવે છે। આખી રાત બજાર ચાલે છે, લોકો દરેક વાનગીઓનો આનંદ માણે છે, લોકોને મજા આવે છે ખાવાની। ડેલી આવે છે લોકો, વારે ફરતી આવે છે। સુરતના લોકો તો ડેલી આવે જ ને આવે, એ લોકોને ચાલે જ નહીં। રાંદેરમાં એવી એકતા છે કે કદાચ તમે એવું જોયું હશે ને કે આ મેળામાં 70% અમારા હિન્દુ ભાઈઓ છે ને કોઈને એવી બીક નથી કે રાંદેરમાં આવીને કોઈને કંઈક તકલીફ હોય। પૂરા દિલથી આવે, સરસ મેળામાં ફરે, ખાય પીએ, કોઈને કોઈ તકલીફ નહીં થાય, શાંતિથી મેળો પૂરી કરીને જાય। મારું નામ ઝુબેર મોદન, मैं मोदन कुल्फी सेंटરના ઓનર છું। આપણું 1965 થી આપણી દુકાન છે। મારા દાદા કરતા હતા, પછી પપ્પા કરતા હતા, હવે મેં સંભાળું છું અમે દુકાન। રમઝાનના અંદર લગભગ 35 વેરાયટીઝ આપણે રાખીએ છીએ। રમઝાન અંદર જેવી રીતે બાઉલમાં છે આપણી ફેમસ અહીંયાની આલમંડ કેરેમલ છે, પિસ્તાચો છે, ચોકો ડાન્સ છે, લીચી લપલપ છે, એવી ઘણી અંગૂર રબડી છે, એવી બધી ઘણી વેરાયટીઝ છે જે સ્પેશિયલ રમઝાન માસમાં ખાવા માટે લોકો અહીંયા આવે છે। બીજી આપણી રનિંગ આઈટમ તો બધી ખરી જ, બદામ પિસ્તા, મેંગો, ચોકલેટ, સીતાફળ, કાજુ અંજીર, એ બધી તો આપણી ખરી। વિસ્તારમાં તો હવે આપણા સિટીમાંથી તો લોકો આવે જ છે। તે ઉપરાંત અહીંયા કીમ છે, કોસંબા છે, નવસારી છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, એ બધા આજુબાજુના ગામોમાંથી બધા લોકો અહીંયા ખાવા ખાસ સ્પેશિયલ ખાવા આવે રમઝાનમાં। આ વર્ષે સ્પેશિયલ મેં કર્યું છે ફ્રેશ સ્ટ્રોબેરી અને મહારાજા રબડી। અમારા ગ્રાહકોને એ જ કહેવા માંગીએ છીએ, બસ તમે આવો, અમે 100% તમને સારી વસ્તુ ખવડાવીશું અમે, ને અમારા જે ગ્રાહક અહીંયા ખાઈને જાય છે તે રિપીટ પાછા આવે જ છે। મારું નામ શેખ ફૈઝ છે। અમે લાસ્ટ 13 વર્ષથી અહીંયા આવી રહ્યા છે। મોદાનની અંદર અમારા ફેમિલી રિલેશનની સાથે સાથે એવા સંબંધ થઈ ગયા છે। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને બહુ એન્જોય કરીને અહીંયાથી ખાઈએ છીએ। ક્વોલિટી મળે છે। અમે અહીંયાથી એટલીસ્ટ હમણાં સુધી 20 થી 30 જુદા જુદા ટાઈપની કુલ્ફીઓ ખાઈ લીધી છે, પણ દર વખતે કઈ નયા ફ્લેવર સાથે એ લોકો અમે લોકોને સરપ્રાઈઝ કરે છે, એટલે અમે દર વખતે આવવાનું વિચારીએ છીએ। આ બધીથી થોડાક સંબંધ કઈ ફેમિલી જેવા છે, અહીંયા સ્ટાફ પણ એવો છે ને અમારી સાથે એ લોકોનું વ્યવહાર એવું છે। દર વખતે કઈ નયા ટેસ્ટની સાથે અમને ઇન્ટ્રોડ્યુસ કરે છે। એટલે લોકો રાંદેરમાં આવે તો કઈ જગ્યા મોકલવામાં આવે? મોદાનથી સારું તમને પોઝિશન મે બી કઈ બીજી જગ્યાએ મળશે,
પણ ખરેખર રાંદેર બહુ મોટું છે તો મે બી તમને બીજી જગ્યા મળે પણ મોદાન જેવું બીજું કોઈ નહીં મળશે. અયુબભાઈ નાખું था આ આપણા રાંદેર બજાર છે. આ રાંદેર બજાર બહુ વર્ષોથી ચાલી રહ્યું છે, બહુ ઐતિહાસિક છે. અહીંયા લોકો બહુ દૂર દૂરથી ખાવા માટે આવે છે ને હિન્દુ મુસ્લિમ એક થઈને બધા ફેમિલી દરેક જાતની દરેક કોમના લોકો આવીને પ્યારથી ખુશીથી ખાઈને જાય છે ને અહીંયા કોઈ દિવસ કોઈ જાતની મગજમારી નહીં, બધા એકબીજાથી પ્યારથી રહે છે. આ બજાર તો બહુ વર્ષોથી ચાલે છે પણ મને અહીંયા ધંધો કરવાને 20 વર્ષ થઈ ગયા છે. આપણા ત્યાં ખાવસા જે રંગૂનની ફેમસ આઈટમ છે એ રાંદેરની પ્રખ્યાત સૌથી ટોપ ખાવસા આપણા ત્યાં મળે છે. પછી આપણા ત્યાં आलू पूरी मिले છે. आलू पूरी चीज वाली, चिकन वाली, अंडे वाली 3-4 प्रकार की आलू पूरी मिल जाती है. खावसे में भी वेज खावसा भी मिलती है, चिकन खावसा भी मिलती है. और यहाँ पे बंदोबस्त भी बहुत अच्छा है पुलिस लोगों का और उन्होंने भी पब्लिक को भी बहुत सपोर्ट किया है, दुकान वालों को भी बहुत सपोर्ट किया है और एक स्टार्ट करने से पहले एक मीटिंग की और सबको समझाया भी कि किस तरह से करना है और अभी तक आज बहुत सालों से चलता है और यहाँ पे शांति से बाजार चला था. आने वाले ग्राहकों को क्या बोलना है? आने वाले ग्राहकों को बोलते हैं आओ, दोस्तों के साथ आओ और ये 1 महीना जो होता है, 1 महीने के अंदर नाइट के अंदर खाने की जो मजा है वो मजा उठाओ.